કણઝેર ગામનો અમરસિંહભાઈ નરુભાઈ ભીલવાલ સરપંચ તરીકે ઉમેદવારી કરે છે. અહીંનો હું મારો ભાઈ થાય છે. તો અમારી એક વિનંતી છે ભાઈઓ બહેનોને કે બાળકોને કણઝેર ગામની અંદર નાની મોટી તકલીફ પડે છે. અમે જાણીએ છીએ, અમે કોઈ ગામનો બહાર ગામને કોઈ મરણ થઈ ગયું હોય, કોઈ નાનું મોટી વાત હોય તો વાત થતી નથી અમારે ત્યાં. તો બહાર ગામનો માણસ આવીને અમને વાત કરી શકે છે કે ભાઈ ફલાણી તારીખ હારી માણસ મરી ગયું છે, કનાક ને કે તારો બાપો મરી ગયો છે. આવી બધી પરસને બહાર ગામના માટે શું નહીં મળે? ટાવર નહીં મળતું એટલે ફોન આવતો નથી. તે જીત્યા પછી કયું કામ કરો પહેલા? ત્યાં પછી પહેલું ટાવરનું કામ કરવાનું છે અમારે. કે ટાવર નહીં મળે એટલે અમારે ઘર માતરમાં દરેક માણસ કાન મોબાઈલ છે એટલે દરેક માણસ અમારા અંધારામાં રહે. ટાવરને કારણે? હા, ટાવરને કારણે કોઈ બી અમારે કોઈ બી સમાચાર આલવો હોય તો અમને મળતો નથી. કે નાનું મોટું છોકરું ભણવા જાય છે એને અમુક સરકારે એવી યોજના કાઢી કે મોબાઈલમાં બી છોકરું ભણી શકે તો પણ અમને એનો મેસેજ કંઈ મળે નહીં એટલે છોકરું ભણે અંધારામાં રહી શકે છે. તમારું ચૂંટણીનું નિશાન કઈનું છે? અમારો ગિલાસ છે. ગિલાસ છે તમારો? હા, ગિલાસ. કયો નંબર છે તમારો? અમારો 5મો નંબર છે. પહેલે નંબરે અમારો ગિલાસ છે. અમે 5મા વોર્ડથી સમાજ સરપંચ છે. લીડથી તમે જીતવાનો ટાર્ગેટ રાખ્યો તમે? હવે અમે ટાર્ગેટ ગામ લોકો ચાહે તો અમે 200ની લીડથી જીતી શકીએ છીએ. જો સારું મળે છે દરેક વ્યક્તિ, નાની મોટી વ્યક્તિ, અમને મોટી વ્યક્તિ નથી મળતી પણ નાની મોટી વ્યક્તિ ચાહે છે કે અમને ખરેખર ઇન્દારામ છે ને આટલા વર્ષથી અમે ઇન્દારામ રહી ચૂક્યા છે પણ હજુ ક્યાં હતી અમે ઇન્દારામ રહી ચૂકવું એવો અમને જવાબ મળે એટલે અમે એ પ્રમાણે અમે સરપંચ તરીકે ઊભા રહેલા છે. અને એ જવાબ અહીં આપ્યો એ જવાબનો અમે એવો વિચાર કર્યો છે કે ખરેખર અમને તકલીફ પડી છે તો અમને જવાબ આપે છે એટલે અમે પહેલો એ જવાબનો ઉપયોગ અમે કરવાના છે. સ્ટાર્ટિંગમાં અમે કરવાના ટાવરનું, પછી અમારે માળ ઉપર લાઇટની તકલીફ છે એ લાઇટની પહેલી કરવાની. 2 પત્યા પછી અમારે નાની મોટી તકલીફો છે કે કોકને ઘેર પાણીની તકલીફ હોય, કોકને ઘેર મકાન નહીં, અમુક ઝૂંપડા પડ્યા. કોઈ સરકાર અમને મદદ જે કંઈ સરકારમાં આવે એ અમે નાના મોટા માણસોને જે સરકારમાં આવે એમને હાથો હાથ આપવાના છું. સમુડાભાઈ નરસિંહભાઈ ભીલવાલ, અમરસિંહભાઈ નરુભાઈ ભીલવાલ, ગામનો કણઝેરનો માણસ છું છે. નિશાન કયું છે તમારું? ગિલાસનું છે, તમને દેખાય છે પહેલે નંબરે.